નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગીર સોમનાથના બાદલપરા ગામે ધારાસભ્ય ભગવાન બારડના વિરોધીઓ પર પ્રહાર। નામ લીધા વગર જ ભગા બારડે પ્રહાર કર્યા છે। હું માત્ર પ્રજાને ગમે તેવું જ કામ કરું છું તેમ જણાવ્યું। બીજા લોકોને ગમે તેવું કામ હું નથી કરતો। બીજા લોકોને ગમતું કામ ન કરવાથી હું બધાને નથી ગમતો। ભગવાન બારડનું કામ કરતા હોય તો લોકોને આવતા અટકાવવામાં આવે છે। પાણી, ડેમ અને રોડના કામમાં રોડા નાખવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો ગીર સોમનાથના બાદલપરા ગામે ધારાસભ્યનું આ એક નિવેદન છે। વિરોધીઓ પર તેમણે પ્રહાર કર્યા છે। નામ લીધા વગર જ તેમણે વિરોધીઓ પર પ્રહાર કર્યા છે। માત્ર પ્રજાને ગમે તેવા જ કામ કરું છું તેમ તેમણે જણાવ્યું છે। બીજા લોકોને ગમે તેવું કામ નથી કરતો અને બીજા લોકોને ગમતું કામ ન કરવાથી બધાને નથી ગમતા તેવું પણ તેમણે જણાવ્યું છે। પ્રજાને ન ગમતું હોય અને કોઈ કે તું આમ જ કર, અમને ગમે છે, પ્રજાને ગમે કે ના ગમે તો એની અંદર ના પાડી દઉં છું એટલે ભગાભાઈ બારડ ગમતું હોય કે એમ કરવા માંડું તો બધું થાય। મને કઈ ફરક નથી પડતો। ભગાભાઈ બારડ લડવા નીકળે ત્યાં આવજો ને મને ક્યાં વાંધો છે? આપણે કઈ વાંધો નથી। લોકશાહીમાં બધાનો અધિકાર છે। લોકશાહીમાં મત તો અહીંયા છે। ભગાભાઈ બારડના ખિસ્સામાં ક્યાં છે? કે અહીંયા માનસિંહભાઈ કે ગોવિંદભાઈ કે બેઠા નેતાના ખિસ્સામાં કોઈ મત નથી। મત તો અહીંયા છે। ભલા માણસ, લોકશાહીમાં અધિકાર એનો છે। ત્યાં આવવાનું મેદાનમાં આવીએ, વાતો કરીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાં વફાદારીથી કામ કરીએ।